તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના આ વિડીયોમાં. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ લિંક છે કે નહીં તે કઈ રીતે તમારે ચેક કરવું. તો બના રહ્યો આ વિડીયોમાં લાસ્ટ સુધીમાં આપણે જોઈ લઈશું કે કેવી રીતે તમારે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરવું. તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક ના હોય તો તમને શું મુશ્કેલી પડશે. તો એમાં નંબર 1 જો આપણે વાંચીએ તો આવકવેરા સંબંધિત તમને મુશ્કેલી પડશે. એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ લિંક ન હોય તો પાન કાર્ડ ઇનેક્ટિવ બની શકે છે, જેથી આવકવેરા રિટર્ન ફાઇલ કરવી મુશ્કેલ બની શકે. ત્યાર પછી વધારે TDS કપાત. પાન કાર્ડ સામાન્ય હોવાથી બેંક અથવા નોકરીદાતા દ્વારા વધુ TDS કપાઈ શકે છે. ત્યાર પછી બેન્કિંગ સેવાઓમાં અડચણ થઈ શકે. નવું બેંક ખાતું ખોલવું, લોન લેવી અથવા મોટા ટ્રાન્ઝેક્શન કરવી મુશ્કેલ બની શકે છે. ત્યાર પછી સરકારી યોજનાઓનો લાભ પણ ન મળે. ઘણી સરકારી યોજનાઓ આધાર કાર્ડ પાન કાર્ડ લિંક ફરજિયાત હોવાની લાભથી વંચિત રહી જાય છે. ત્યાર પછી શેર માર્કેટિંગ, એ તો જો કે તમારે કરવું હોય કે ના કરવું હોય તો એમાં પણ મુશ્કેલી પડી શકે. ત્યારબાદ KYC પ્રક્રિયા અધૂરી રહે. KYC પૂર્ણ ન હોવાથી મોબાઈલ સિમ કાર્ડ, બેંક, ઇન્સ્યોરન્સ જેવી સેવાઓ પણ બંધ થઈ શકે. ત્યાર પછી દંડ ભરવો પડે, એ તો અલગથી. તો મિત્રો, આ હતું તમારે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાના ડિસએડવાન્ટેજ. તો આ રીતે તમારે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે. તો હવે જાણી લઈએ કઈ વેબસાઇટ ઉપરથી કેવી રીતે તમારે આધાર કાર્ડ પાન લિંક છે કે નહીં તે તમે ચેક કરી શકો છો. તો સિમ્પલી તમારે ગૂગલ ઉપર જઈને તમારે ટાઈપ કરવાનું છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ. એમાં પહેલી જ લિંક તમને મળશે, આ એ ઓપન કરી દેવાની છે તમારે. ત્યાર પછી તમારે અહીંયા જવાનું છે લિંક આધાર સ્ટેટસ, એના ઉપર જવાનું છે તમારે. હવે તમને અહીં બે કોલમ આપી છે, પાન અને આધાર કાર્ડ. એ બે જગ્યાએ તમે તમારો નંબર નાખવાનો છે, આધાર કાર્ડ અને પાન કાર્ડનો નંબર. તો હું નાખી દઉં છું મારો આધાર અને પાન કાર્ડ નંબર. તો તમે જોઈ શકો મેં બે ઉપર પાન કાર્ડ અને આધાર કાર્ડ નંબર નાખી દીધો છે. હવે તમારે નીચે આવવાનું છે. નીચે તમને આવી રીતનું એક બટન બતાવશે જેમાં લખેલા છે વ્યૂ લિંક આધાર સ્ટેટસ. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો જેવું તમે એના ઉપર ક્લિક કરશો તો તમને લખેલ આપી જશે કે યોર પાન ઇઝ ઓલરેડી લિંકેડ, એટલે કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરેલું છે. તમારે પણ આવું લખેલ આવી જાય એનો મતલબ તમારું લિંક કરેલ કમ્પ્લીટ છે. તો એટલું જ હતું આજના વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો.